એમ જ કરીએ. કમરક ને એવું બધું ન્યા ઓલા જાંબુ ઓલા ગુલાબી જાંબુ ન ખાવતા એને બધું લઈ જાય. મજા આવે પણ ખાવાની. મીઠું ને બધું ભેગું લઈ જાય ને ચાટ મસાલો ને ખાટીને ખાવાની મજા આવે. હા જા જોઈને એટલે ચાલજો. આવું ચીકુ છે શું આ? હા ઈ ચીકુ નાનું નાનું ચીકુ આવ્યું છે. બધા ફ્રૂટ વાવ્યા છે ને? બધું કાજુ એલચી બદામ બધું રોપેલું છે. એવું છે? હા બધું વાવેલું. એલી એટલે જોઈને ચાલજે. તમે લઈ જાઓ ને તો ચોમાસામાં લાગી જાય. લીંબુ નારિયેળ ખટુંબડા. હા એ તો મમ્મી નું કેતી હતી મને ખટુંબડા બહુ ભાવે. મમ્મી નું કેતી હતી કે આપણે લાવી દઈએ આપણે. હા આથેલા મસ્ત લાગે અથાય ને એને. પાણી છે જો જામ ઘા કરી દઈએ આપણે. હે બચ્ચા છે ચાલ ભાઈ. હા જો હોય તો તોડતી આવે એકાદું. વિડીયો ઉતાર. તું કેટલી જગ્યામાંથી અંદર આવી? મારા તો જો હળદીઓ કા ઢાંચા. જામફળ મારા ફેવરેટ હો. અમારે પેલું સીઝન આવે મમ્મી જામફળ લઈ આવે મારા માટે. એ નાના નાના છે. હજી નાના છે બહુ જ. રહ્યા દે ના તોડીશ ખોટા નાના હોય તો. કાચું છે લે. હજી પાક્યું નહીં હજી કાચું. મોટા દેખાય ને નાના લાગે. હજી નથી લાગ્યા. એક પીધેલા અમે બધા બ્લોક ફિટ કરતા હતા દાદા અમે બે કોન્ટ્રાક્ટ લીધો તો ફિટ કરવાનો. મેં દાદાને એક પીધેલા આવ્યો ને તો આખી મેર હતી ને તો બહારની સાઈડ ડોબા ચાલતો હતો તો આખી મેર હલગાઈ દીધી હો બપોરિયામાં. પછી મેં કહ્યું ધીમાડો હે નો નીકળ્યો. અમે ત્યાં બંગલે હતા તો જોયું ને તો બધું હલગાવ્યું ને પાછળ ત્યાં સામેથી જોઈ પોલીસને કે અહીંયા આવતું એમ કે પોલીસને એમ કહ્યું હામો પાછો. તો ગામમાં ગઈ ને પકડી આવ્યા જો કઈ મારેલો છે એને થડેલી એવી ને પવન તો કે મારું કામ. નેહા બધું ફરી વળે એક જગ્યાએ. એને પપ્પાનું કામ જ ખૂણે ખૂણે નહીં. આ સગાઈ તો જ પત્તા. છેલ્લે બંગલેથી તોડી આવ્યું. ક્યાં છેલ્લે બંગલે? મુકેશ કાકાને બંગલે છે. એ સારું બધું અહીં ઉગી જાય ને તમારે. અમને મળે તો મસ્તી છે ને. નાળેલા હતા અમે પકડું ખખડાયું ને ઘા કરી દીધો. હમણાં વેચાતું લેવા જાય તો 25 રૂપિયા છે. 25 ને 50 રૂપિયા. અમારે આણંદમાં તો બહુ મોંઘા છે નારિયેળ. 25 રૂપિયા લઈ છે નહીં એ નાનું એવું. 60-70 રૂપિયા તો નીચે આપતા નથી. એ તો કે મોસંબી ને બધું આવે ને તમે ફળિયામાં આપી દઈએ છોકરાઓને. હિંચકા હારા કર્યા છે ખાટલા જેવાની. બાબુ તો નહીં બેઠા. બહાર જવાનું ગયા હતા ને તોડવાની જવા બહાર. આવો તો અમને લઈને અમને જઈએ.
બસ હા હા લઈ લીધું વેલ છે નાખીએ કે છોડ છે શ્યામ તુલસી છે અમારા શ્યામ તુલસી કે રામ શ્યામ મસ્ત છે પણ જો સ્મેલ સારી આવે છે મોગરા જેવી નથી આવતી આ તો પેલું છે ને જાસૂદ અમારે છે ત્યાં આગળ આવી વેલ થઈ છે પણ એના ફૂલ છે ને નાના છે ને યલો છે આ કેવા છે ઓરેન્જ છે એવા યલો છે પણ એ ખબર વેલ છે આખી આ સ્ટ્રોબેરીનું છે નહીં ફૂલ થાય એમાં ફૂલ થાય એમ આનો લઈ જતા બહુ મસ્ત ફૂલ થાય હમ બધા ઘરેથી જ લાવ્યા છે લોકો આ ઊંડું હશે ને તળાવ ચાર આપું ઘરની અગાડી કુંડું છે ને એમાં રોપી દેજો રહેશે પણ ઘર સુધી રેડી કોથમીર પેક કરી દેવા પડશે 4-5 આવી તો બાકી એવા કલરના છે ખબર નહીં હોવું કે પછી ખબર પડે લાલ છે કે પીળો वीडियो क्या आया छो मम्मी तमे અમે તો ક્યાં આવ્યા છે ફાર્મ હાઉસમાં આવ્યા છે फार्म हाउस क्या है સુરતમાં सूरत में હા એવું છે ગાઈસ સારું છે ને તમારે આવું હોય તો તમે પણ આવજો